નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભની બીજી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે માટે સુચારું આયોજન હાથ ધરવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ અધિકારીઓને જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન 30,000 મેગાવોટના સોલાર વિન્ડ રિન્યુએબલ પાર્કની કામગીરીની સમીક્ષા કરી. વાયબ્રન્ટ ગુજરાત પરિષદ અગાઉ 24,700 કરોડ રૂપિયાના સમજૂતી કરાર કરાયા. સમગ્ર રાજ્યમાં ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાન્વિત કરી રહી છે અને રાજ્યકક્ષાની ચોથી ઓસમ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી 30મી ડિસેમ્બરે યોજાશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભની બીજી આવૃત્તિનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સની જે પ્રેરણા આપી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ બન્યો છે. મુખ્યમંત્રી અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયમના વિશાળ ગ્રાઉન્ડમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ગુજરાતે આવા ખેલ મહાકુંભ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ આપી છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન માટે ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકી છે. આ પ્રસંગે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે ખેલ મહાકુંભની નવી શરૂઆત થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2010માં 15 લાખ ખેલાડીઓ સાથે યોજાયેલ ખેલ મહાકુંભમાં આજે 60 લાખ ખેલાડીઓની સહભાગિતા સાથે આગળ વધી રહ્યા છીએ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેરા એશિયન ગેમ્સ 2023 રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. આ સાથે જ બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ પણ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે કલેક્ટર કચેરી વઢવાણ તાલુકા કક્ષાની દિશા મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારું આયોજન હાથ ધરવા મંત્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન સૂચનો આપ્યા હતા. આ બેઠકને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વઢવાણ તાલુકાના દરેક લોકો સુધી સમયસર પહોંચે અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની સિદ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું. વધુમાં તેમણે સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૈક્ષણિક યોજનાઓ, ઈ ગ્રામ યોજના, જનની સુરક્ષા યોજના, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા જરૂરી સૂચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન 30,000 મેગાવોટના સોલાર વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી પ્રગતિ નિરીક્ષણ મુલાકાત ગઈકાલે લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગ્રીન ક્લીન એનર્જી તથા પર્યાવરણ સુરક્ષા માટેના આપેલા વિઝનને સાકાર કરતો આ હાઇબ્રિડ પાર્ક અંદાજે 1,50,00,000 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. ઉર્જામંત્રી કનુ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી સહિત સૌ વરિષ્ઠ સચિવો ખાવડા નજીક કચ્છ સરહદે ધર્મશાળા પાસે અંદાજે 74,600 હેક્ટરમાં ફેલાયેલા આ રિન્યુએબલ એનર્જી પાર્કના સ્થળની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ડ્રીમ પ્રોજેક્ટ્સની સ્વયં સ્થળ મુલાકાત લઈ કામગીરી પ્રગતિનું નિરીક્ષણ અને જરૂરી માર્ગદર્શન ઉપક્રમ પણ હાથ ધર્યો છે. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ અગાઉ ગાંધીનગર ખાતે રાજ્યની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કુલ 24,700 કરોડ રૂપિયાના 30 સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ ઉદ્યોગો શરૂ થતાં અંદાજે 38,000થી વધુ યુવાનોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. આ સમજૂતી કરાર મુખ્યત્વે ખનીજ આધારિત યોજનાઓ, નવા આવાસ અને દુકાનો, ઓફિસો, રસાયણ, દવા ઉદ્યોગ, સૂર્ય ઉર્જા જેવા ક્ષેત્રોના છે. આ સમજૂતી કરાર પ્રસંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથ અને અન્ય અધિકારીઓ તેમજ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. સમગ્ર રાજ્યમાં ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભો આપી રહી છે. અમારા વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓ આ અંગેના અહેવાલ આપી રહ્યા છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ભદ્રાડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગામના લોકોએ ઉમળકાથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે મોરાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગામ લોકોએ તેનું સ્વાગત કરી વિવિધ યોજનાઓનો લાભ લઈ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે વાંકાનેરના કણકોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ પણ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના મોટી વાવડી અને કોટડા સાંગાણી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મૈયાપુર ગામમાં વિકસિત યાત્રાના રથનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત અગ્રણી મહાનુભાવોને હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાભાર્થી ખેડૂત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. મારું નામ રાહુલજી પ્રવીણસિંહ રણજીતસિંહ, મુકામ પોસ્ટ મોટી કાંટલી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. અમને જે કિસાન નિધિના પૈસા જે 2000 રૂપિયા મળે છે અને વર્ષે 6000 રૂપિયા ટોટલ મળે છે, એટલે અમે નાના ખેડૂતો છે એટલે અમારા માટે બરાબર છે અને આવો લાભ મળતો રહેવો જોઈએ મોદી સાહેબની યોજનામાં. ખાતર બિયારણ છે, કોઈ મજૂર વર્ગમાં પણ કામ લાગે છે. રાજ્યકક્ષાની ચોથી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી 30મી ડિસેમ્બરે ઓસમ પર્વત પાટણવાવ રાજકોટ ખાતે યોજાશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરાએ જણાવ્યું છે કે આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની ઉંમરના જુનિયર 173 ભાઈઓ તેમજ 127 બહેનો ભાગ લેશે. આ અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સ્પર્ધામાં 1 થી 10 ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને 2,34,000 રૂપિયા રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆત સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સવારે 8:30 થી 11:30 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ કરીને કરી શકવાના છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગરથી બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગર ડિવિઝનના સિનિયર મેનેજર માશુક અહેમદના જણાવ્યું છે કે આવતીકાલે બપોરે 2:50 ભાવનગરથી વિશેષ ટ્રેન ઉપડશે, જે બીજા દિવસે સવારે 6:30 વાગે બાંદ્રા પહોંચશે. તેવી જ રીતે બાંદ્રાથી 30મી ડિસેમ્બરે સવારે 9:30 વાગે ટ્રેન ઉપડશે અને જે તે જ દિવસે રાત્રે 11 વાગે ભાવનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગરપરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો ઉપર ઊભી રહેશે. ગઈકાલે રાજકોટ જિલ્લા કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સરકારી કચેરીઓમાં સાફ સફાઈ તેમજ જાળવણી અને યોગ્ય રીતે સરકારી ફાઇલોનો નિકાલ કરવામાં આવ્યો. રાજકોટ જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોની સરકારી કચેરીઓમાંથી રાજકોટની પીડીયુ હોસ્પિટલને શ્રેષ્ઠ પુરસ્કાર એનાયત કર્યો. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધવા લાગ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધારે 36 કેસ નોંધાયા છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભની બીજી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે માટે સુચારુ આયોજન હાથ ધરવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ અધિકારીઓને જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન 30,000 મેગાવોટના સોલાર વિન્ડ રિન્યુએબલ પાર્કની કામગીરીની સમીક્ષા કરી. વાયબ્રન્ટ ગુજરાત પરિષદ અગાઉ 24,700 કરોડ રૂપિયાના સમજૂતી કરાર કરવામાં આવ્યા. સમગ્ર રાજ્યમાં ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાન્વિત કરી રહી છે. રાજ્યકક્ષાની ચોથી ઓસમ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી 30મી ડિસેમ્બરે યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.